પોરબંદર લોકસભા અને વિધાનસભા બેઠકના બંને ઉમેદવારો આજે ઉમેદવારી નોંધાવશે। લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા ઉમેદવારી પત્ર ભરશે તો વિધાનસભા બેઠકના અર્જુન મોઢવાડિયા પણ ઉમેદવારી નોંધાવશે। ઉમેદવારી કરતા પહેલા તેઓ સુદામા ચોક ખાતે સભાને સંબોધન કરવાના છે। એ સિવાય આ સભામાં અંદાજે 3000 થી વધુ લોકો જોડાશે તેવી શક્યતા છે। સભા બાદ 2 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાવાનો છે। સભામાં સૌરાષ્ટ્રભરના નેતાઓ પણ ખાસ હાજરી આપવાના છે। પોરબંદર ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો ફોર્મ ભરવા જતા પહેલા માછીમાર સમાજના ઈષ્ટદેવ રામદેવજી મહાપ્રભુજીના આશીર્વાદ લેશે। ત્યારબાદ જાનકી મઠ પર જઈ આશીર્વાદ લેશે। પોરબંદર લોકસભા બેઠક માટે આજે ભાજપમાંથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયા પોતાનો ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે 4 અલગ અલગ પ્રકારના ટેકેદારો છે તે પણ રાખ્યા છે। પરિવાર અહીંયા સાથે છે, એક ખુશીનો માહોલ છે તે જોવા મળે છે। સ્વાભાવિક છે કેમ કે આ વખતે જ્યારે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો તેની અંદર આરોગ્યની પણ કેટલીક જે મહત્વની યોજનાઓ છે, સિનિયર સિટીઝનની વાત કરવામાં આવે કે આયુષ્યમાન કાર્ડની વાત કરવામાં આવે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। પરિવારમાં કેટલી ખુશી છે। નીતાબેન, મનસુખભાઈની વાત કરવામાં આવે સામાન્ય કાર્યકર્તાથી લઈને મહામંત્રીથી લઈને આરોગ્ય મંત્રી સુધી તમે આખી એમની સફર જોઈ છે। આજે જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે લોકસભાનું, શું કહેશો? 11 પોરબંદર લોકસભાની સીટમાં આજે 15 તારીખે ફોર્મ ભરવા જઈ રહ્યા છે તે ખુશીનો માહોલ છે। આજે પોરબંદર સીટમાં ખૂબ પ્રતિસાદ સારો મળી રહ્યો છે, ભાજપની લહેર છે અને ખૂબ કાર્યકર્તાઓ ઉત્સાહથી જઈ રહ્યા છે। કાર્યકર્તા ઉત્સાહથી જાય છે, પરિવારને સમય આપી શકે છે કે હવે લાગે છે કે હવે શેડ્યુલ વધારે બિઝી થઈ જશે? એ તો છે, તે પણ દેશ પહેલા પરિવાર બાદમાં। બિલકુલ, દેશ પહેલા પરિવાર બાદમાં। એમના પુત્રી છે, ડોક્ટર છે, આપને એ પૂછીશું કે આપના પિતા આરોગ્ય પ્રધાન છે પણ એમના આરોગ્ય વ્યવસ્થિત રહે માટે ઘરમાં શું ચિંતા થતી હોય છે જ્યારે ઘરે નથી હોતા? કેવી રીતે કમ્યુનિકેટ કરતા હો છો? મારા પપ્પાને એકચ્યુઅલીમાં કોઈની જરૂર નથી, એની કેર પોતે જાતે બહુ વ્યવસ્થિત રીતે પોતે અને આખા ઘરની ચિંતા એ જ કરે। એ ચિંતા કરે છે, આપણે કરવાની જરૂર નથી પડતી। બિલકુલ નહીં। અને આજના દિવસે કેટલી ખુશી છે, ખૂબ ખુશી છે। ખુશી છે। આપ જુઓ કે આખો પરિવાર છે અહીંયા છે, એમના પુત્રવધુ અહીંયા છે। જે રીતને આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, આખો પરિવાર અહીં યુનાઇટેડ થઈને આવી રહ્યો છે। કેટલું મહત્વનો આજનો દિવસ આપના માટે છે? ખૂબ જ મહત્વનો દિવસ છે, બધા બહુ જ ખુશ છે આજે। તો જુઓ કે જે રીતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન છે મનસુખભાઈ માંડવિયા એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે પરિવારમાં એક ખુશી પણ છે અને એક જે માહોલ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 પોરબંદર। તો દેશના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પોરબંદરથી આજે ઉમેદવારી નોંધાવશે અને તે પહેલા તેઓ જાહેર સભાને સંબોધન કરવાના છે। પરંતુ આ બધા કાર્યક્રમ પહેલા એ દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં માછીમાર સમાજના જે ઈષ્ટદેવ છે એ મંદિર ખાતે પણ મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાને આપણે જોઈ શકીએ છીએ। જે માછીમાર સમાજના ઈષ્ટદેવ રામદેવજી મહાપ્રભુ છે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે। આ દેશમાં 80 કરોડ લોકો મોદીજીની મુફ્ત અનાજ યોજનાના લાભાર્થી છે, પોતે સન્માનભેર જીવન જીવી રહ્યા છે। એવી રીતે 60 કરોડ લોકો એ આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી છે। 10 કરોડ કિસાનો કિસાન સન્માન નિધિના લાભાર્થી છે। કેટલા યુવાનો એ પ્રધાનમંત્રીજીની સ્કોલરશિપની યોજનાથી શિક્ષણ લીધું છે। દેશના 7000 કિલોમીટર સમુદ્ર તટ પર આવેલા અમારા મછવારા ભાઈઓ બહેનો એ પોતાનું ફિશિંગ કરી શકે એના માટેની વિવિધ યોજનાનો લાભ લઈ અને પોતાના જીવનને સરળ કરી રહ્યા છે। આ બધી જ 4 જાતિ, મોદીજીની દ્રષ્ટિએ જો 4 જાતિ છે અને લાભાર્થીઓ છે, એ મારા દરખાસ્ત કરનાર છે, મારા સમર્થક છે। એટલે કે આ લાભાર્થીઓના પ્રતિનિધિ તરીકે, આ યોજનાઓના પ્રતિનિધિ તરીકે આ 4 દરખાસ્ત કરનાર ભાઈઓ અને બહેનો એમની કયા વર્ગમાંથી આવી રહ્યા છે? કઈ રીતે મનસુખભાઈ આ 4 લોકોને શોધ્યા છે? કયા વર્ગમાંથી આવે છે? 4 વર્ગ। એક કિસાન છે જે કિસાન સન્માન નિધિ ના લાભાર્થી છે। મારા એક ટેકેદાર છે એ મહિલા છે। કहाँ ગયા બેન? અરિયા બેન આવી જાઓ। બેનને કહી તમે અહીંયા જ રહો। આ બેન છે એ અમારા ફિશિંગ કોમ્યુનિટીમાંથી છે। એમને બોટનો એક બોટ ખરીદવા માટે લોન મળી છે, એટલે એ
ફિશિંગ કોમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરે છે. આ યુવાન છે, એમને શિક્ષણ માટેની લોન મળી છે અને એનાથી એ યુવાન ભણ્યો છે, તો એના લાભાર્થી છે. એક આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી છે, જેનાથી એમનું જીવન સરળ બન્યું છે. તો આ 4 કોમ્યુનિટી પ્રધાનમંત્રીજીની દ્રષ્ટિએ 4 જાતિ છે. એ 4 જાતિના સશક્તિકરણ માટે જેમને